હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો ઉદય? મજામાં તો મજા જશે. આપણું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. આપણે જવાનું છે કોસ્ટા ને હાલો આપણે ગોવિંદભાઈ બે જઈએ છીએ ને હવે નીકળીએ છીએ ગાડી લઈને. તો ઠેર લગી બ્લોગની અંદર બનાવી રહીજો ને થોડું ધીમું ધીમું બોલવું પડે એમ છે, કારણ કે પપ્પાજી સૂતા છે. ધીમું ધીમું બોલવું પડે છે, પપ્પાજી સૂતા છે. તો એવું છે. તો સાઉદી બ્લોગની અંદર બનાવ્યો અને છે સુધી સપોર્ટ કર્યો અવનવો. તો હાલો હવે આપણે નીકળીએ અને જઈએ. અમારા ગોવિંદને બેયને જવાનું છે અને પેલી ગોવિંદભાઈને આપણે બોલી કરવાની છે. ધીએ જઈને લેતા જવાના છે કે ત્યાં સુધી આપણે લેતા નહીં જઈએ ને. પેલી બોલી ગાડી હાંકવાનું નહીં કે મને ગાડી અહીંથી હાંકવા દે ને ઓલું ઓલું મંજૂર છે. ને બાકીનું તો વ્લોગ શૂટિંગ કરવાનું છે તારે ક્યારેક ક્યારેક. ઓકે, બાકી મારો ભાઈ જ છે એટલે અહીંથી ગાડીનું તો કહેવું પડે, કારણ કે નકર એમ કે ખરીદ દે ને. તો આ તમે ગારો જોઈ જ રહ્યા છો, આમાં પડીએ તો ટાટિયા ભાંગી જાય. તો એવું છે. તો હવે અમે જઈએ છીએ બે ભાઈઓ. તો સારું, હાલો હવે નીકળીએ અમે. ગાડીને છે ને આપણે ઓછોનું ખવડાવી લીધું છે અને દર્શન કરીને આવી જાય તો સારું કહેવાય. ને હવે જઈએ છીએ ને આનો નજારો જોવો તમે. બીજો વરસાદનો નજારો જોવા માટે જ મેં તમને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આ જે નજારો છે ને એ પછી જોવા નહીં મળે, કારણ કે થઈ જાય ને ત્યાં ચોમાસાની તો મજા અલગ જ છે. સાટા આવે છે અત્યારે પણ તો બસ સારું. હવે જાય છીએ અને ફટાફટ પહોંચીએ આપણે કોટડા સાઉન્ડમાં. તો આપણે સાઉન્ડમાંના દર્શન કરીએ અને ધન્ય થાય ને તમને પણ દર્શન કરાવો. એક હોલ્ટ લઈ લીધો છે અને મીઠો માવો લીધો છે. આપણે બીજા કાંઈ માવો કાંઈ ખાતા નથી, તો બસ બે મીઠો માવો ખાઈ નાખીએ ને પછી પાછું સફર ચાલુ કરીએ. તો ચાલુ કે વળો કે અહીં બનાવી રહીએ. એક તો અમે વરસાદના પલળી ગયા છીએ ને આવ ઉપર ભીનો થઈ ગયો. આમ જો તો અહીંયા પંખા ફરે. કોકને કહો ને ભાઈ બંધ કરે, એ પંખા બંધ કરો, આ ટાઈટ લાગે. ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છીએ કોટડા અને જો મંદિર દેખાઈ રહ્યું છે અહીંથી મસ્તીનું, સરસ મજાનું. ને અહીંયા છે દરિયો. સારું, તમને નજીક જઈને દેખાડો. જોઈ લો બધું આવું છે બધું અહીંયા. તો પણ દરિયે જઈ ને દર્શન કરવા જઈએ. દાવોદી બોલાકમાં બનાવી રહ્યો ને આગળ ફોન પણ કરવાનો છે આપણે. અરવિંદભાઈને ફોન કરવાનો છે આપણે અને આપણે લાલજીભાઈને ફોન કરવાનો છે અને બેને બોલાવવાના છે અહીંયા. તો આગળ બોલાવજે તો સારું. બ્લોગમાં જોઈ લો અહીંથી તમે વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું જ છે. તો સારું લે, હું ફોન કરી લઉં. તો ફાઇનલી મિત્રો જોવો, તમે જોઈ શકો છો બધું કોટડાનું લોકેશન છે અને બાબા એવો દરિયો મસ્તીનો છે કે કાંઈ ઘટે નહીં એવો જ છે અને ફૂલ એન્જોય છે. તો મિત્રો જો આપણે પહોંચ્યા છીએ અને મસ્તીનો કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે અહીંનું. અને ઝીણા છાંટા આવી રહ્યા છે તમે ધીમે અને અહીંનું તો જુઓ તમે લોકેશન. ત્યાં બધું ને બધું અહીંયા મંદિર છે, આપણે મંદિરનું સીન. ત્યાં મંદિર છે અને અત્યારે જો આમ ઠેઠ આઘા લગી લોકો દેખાય છે. જો કેટલા આઘા છે, આમ ઠેઠ દેખાય છે માણસો નીકળે આઘા છે. અને આ દરિયાનું તો તમે વાત જ ન કરો. દરિયાની તો વાત જ તમે ન
ધીમે ધીમે હાલે છે એવું છે. આપણે છે થોડું ઘણું મન તો સારું ખરા આપણે હવે જોઈ મન છે બાપુ નથી કહેતું તો કેવું છે જાણીએ ને જોઈ ને સારું તો તાવ સુધી બ્લોકની અંદર બને. અને પહેલાં તો છે ને ભાઈ આપણે એવું છે પહેલાં અહીંયા બધી મજા લઈ લઈએ ને પછી નિરાજેથી આપણે માતાજીના દર્શનને કરવા રહીએ. કારણ કે શ્રીફળ ને વધેરવાનું છે એટલા માટે શ્રીફળ ને એવું બધું હોય છે. તો આપણે કાંઈ બધું ભેગું સાથમાં હોય છે લઈ લઈએ એ ગમે ત્યાં હેઠું ન મેકીએ એવું બધું હોય છે. તો પહેલાં દરિયે મોજ કરી લઈએ, આનંદ કરી લઈએ અને પછી માના ચરણોમાં વંદન કરીને અને પછી આપણે અરવિંદભાઈ ગીરી રવાના છે તૈયાર. તો બસ સારું બ્લોગની અંદર બનાવીને સપોર્ટ કરતા રહ્યો ને તમારા મિત્રોને શેર કરો. તો સારું લો હવે જઈએ આપણે નીચે. અહીંયા જે ટુ વ્હીલર રાઇડના જે છે ને એના એ ભાઈએ કીધું કે આની પર આવો એટલે ત્યાં ગયા. મેં કીધું શું લો, મેં કીધું સારું સસ્તું છે 40 રૂપિયા જેટલું. એ કે બે ભાઈઓના 100 રૂપિયા. યાર 100 રૂપિયા તો બહુ મોટા કહેવાય અમારી પાસે. અમે એવી રીતે મોટા વ્લોગરે નથી. અને બીજા નંબરની અંદર હોય છે હવે કાંઈ સસ્તું હોય તો આપણે રાઈડ કરશું. બાકી તમને ખબર છે 300માંથી આખો દિવસ માણા જે રીતની મજૂરી કરતા હોય આ બધા સુખી માણસોના બધાના કામ છે રાઇડ્સ ને બધા કરવાના એવું છે. બાકી શેર નજારો કાંઈ ઘટે નહીં એવો છે. અહીં લાકડા છે ને એટલે અહીં બધી આવ્યો છું. બાકી અહીં જગ્યા આવી ન આવી કારણ કે દરિયાદેવ તાણી જાય કાંઈ નક્કી ન કહેવાય ત્યાં લઈને લઈ જાય. ને અત્યારે તો જો આપણે અહીંયા જઈએ અને બહુ મજા આવી રહી છે. ને બધા લોકો છે એટલે પણ મજા આવે છે અને બધું કાંઈ ઘટે નહીં એવું બનાવ્યું છે અને કાંઈ ઘટે નહીં એવું આવી ગયા થઈ અને પહોંચ્યા ધીરે ત્યાંથી એને રીલુંની તો વાત જ પૂછોમાં બહુ રીલ આવે છે. તો સારું હવે આપણે મંદિરથી આગળ જઈએ ને ફોટા પાડી લઈએ અને થોડીક રીલ બિલ સારી હોય તો ઉતારી લઈએ ને જઈએ ફટાફટ. કારણ કે પછી આમાં મેમરી ફૂલ થઈ જાય ને તો હેરાન થવું. સપોર્ટ કરો એટલે આપણે 1000 સબસ્ક્રાઈબ થાય ને એટલે નવો ફોન લેવાનો છે. એટલે તમે ફૂલ સપોર્ટ કરો અને સપોર્ટ તમારો છે જ. અને જે નવા લોકો આવે એને તમે જો ફૂલ સપોર્ટ કરો અને ફૂલ શેર કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને મળીએ આગળ પાછા. તો જઈએ હવે આગળ.
આવી ગયા છીએ, બહુ મોડું થઈ ગયું, 2 વાગી ગયા. તો મેં બધું અહીંયા હવે માતાજીને અહીંયા પ્રસાદ લેતા જ જઈએ. અને જો પ્રસાદ લેવા આવી ગયા છે. પ્રસાદમાં જો છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું છે. આવું આપણે ન હોય, દુકાને જતા ન મળે એવું બધું. આપણે માતાજીને દયાથી બધું જમવાનું બધું રેડી છે. અને બધી વસ્તુ લઈ લીધી છે. જે મારા પપ્પા માટે લેવાનું હતું, એક કાંડું એની માટે લીધું છે, મારા મા માટે સડા લેવાના હતા એ લઈ લીધા છે. એક આપણે લઈ લીધું તો ફોન રાખવાનો બેગ. તો સારું જમીને પછી ભેગા થઈ અને મળીએ. ત્યાં સુધી બ્લોગની અંદર બનાવ્યો. મિત્રો જમી લીધા છે અને જમવાની તો કંઈ વાત જ પૂછવામાં મજા આવી ગઈ. ને એક અહીંયા બધા પોતામાં ઇતિહાસ છે, એ ઇતિહાસ તમે જોવો અને વાંચી શકો છો. તો તમને દેખાડું ઇતિહાસ. અમારા સારણોના ઇતિહાસ બધાય છે. અમારા છે ગોહિલસિંહના બધા ઇતિહાસ છે, બહુ સારા મસ્ત છે. તો સારું, હવે જઈએ અમે ઘરે. લાલજીભાઈ શિયાળને આપણે મળવા આવ્યા હતા અને લાલજીભાઈની પાસે આપણે આવી ગયા છીએ. તો લાલજીભાઈ 2 શબ્દ જ્યાં અમારી યુટ્યુબ ચેનલ વિશે કહો. તો ખાસ તો ભાઈ દૂરથી અહીંયા સ્પેશિયલ મળવા માટે આવ્યા છે. તો પહેલાં તો ભાઈની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને બાકીનું તો તમે બ્લોગમાં જોયા કરજો અને બસ સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં. ને આવડો તમારો બહુ મોટો પંખો છે, એને મળી લો તમે. એ તમારો બહુ મોટો ફેન છે. એ કહે કે એટલા બધા મોટા યુટ્યુબર એ કહે કે મને મળે, સારું કહેવાય. એવું કઈ થોડું હોય ને, આ બધા નાના યુટ્યુબર હોય, મોટા કોઈ ન હોય. કાંઈ નહીં હોય, તમારું હાલી ગયેલું છે અટાણે માર્કેટમાં, તમારું હાલે છે, જવા ગયા એવું. ભગવાનની દયા. ફાઇનલી મિત્રો લાલજી શિયાળને મળી આવ્યા છીએ અને મળીને એને આનંદ થયો અને મજા આવી. હવે આપણે અહીંયા છીએ અત્યારે દયાળમાં અને અરવિંદભાઈની વાટે છે, કારુના એ ત્યાંથી આવ્યા છે, બહાર ગયા છે. તો વાટે છીએ, તો હવે આગળ આવે એટલે તમને મળાવું.
ત્યાં સુધી બ્લોગની અંદર બનાવી રહ્યો અને સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો અરવિંદભાઈ આપણને મળી ગયા હતા અને અરવિંદભાઈ મળીને ને પછી કે હાલો આપણે ઘીરે જઈએ, ઘીરે ચા પીવા. મેં કીધું પરબારું ત્યાંથી વ્યૂઝ આવશે કે નહીં આવો ઘીરે. અને ભાઈ આપણને પરેણે લાવ્યા છે, ચા પાણી પી રહ્યો છે અને આપણે જોવા અહીંયા કરુણના બેઠા છીએ અને ભાઈ પાસે બધું નોલેજ લીધું છે આપણે યુટ્યુબનું. અને ભાઈએ બહુ સરસ મજાથી જેમ મોટા ભાઈ જેમ શીખવાડતા હોય ને એમ જ મને સારામાં સારું નોલેજ આપ્યું છે. અને ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આવું તો આપણે કોઈ સેલિબ્રિટી ત્યાં જઈએ અમુક તો ફોન ન ઉપાડતા હોય એવા હોય છે, પણ આ ભાઈ આપણે ગુડ માણસ છે, કાંઈ ના એવું કાંઈ ન હોય ભાઈ. પણ આપણે હે કે ભાઈ એકબીજાનું કામ કરીએ, જેટલું અમને આવડે છે ને એટલું અમે કહીએ, કારણ કે કોઈ માણસ છે ને હેરાન ન થાય. આમ થોડું ઘણું એને પણ શીખવા મળે. અમારી પાસે આવે તો અમને જેટલું આવડે કે એટલું અમે એવડાને શીખવાડીએ તો બેને આમ મજા આવે. એને થોડુંક હાલે. ને ભાઈની ચેનલ મસ્ત વ્લોગ બનાવે ભાઈ, મસ્ત ફેમિલી વ્લોગ ને આમ ટ્રાવેલના વ્લોગ ને એવું બનાવે છે. તો ભાઈને સપોર્ટ કરજો, જેવો અમને સપોર્ટ કર્યો ને એવો સપોર્ટ કરજો ભાઈને. હમણાં ટૂંક જ સમયમાં આમ સારા વ્લોગ ને એવું લાવતા રહે તમારા માટે. તો ખાસ કરીને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારા ભાઈની યારે ખાલી એક જ મુલાકાત થયેલી છે. અમે જે એવોર્ડમાં ભેગા થતા ફંક્શનમાં થયા પછી ભાઈ પાસેથી મોબાઈલ લીધો, નંબર લીધો હતો. પછી ભાઈને ખાલી એક જ ફોન કર્યો. મેં કીધું ભાઈ તમને મળવું છે, એટલે ભાઈએ કીધું કે વાંધો નહીં વિયાવો મળવા. એટલે ભાઈને જો આપણા દર્શન કરવા માટે ગયા અને ભાઈની ઘેરે ડાયરેક્ટ આવી ગયા છીએ અહીંયા. અને ભાઈ અરે મળીને બહુ મજા આવી. આપણને બહુ આમ ઘર જેવું ફિલિંગ લાગે. આપણને કોઈ દી એમ નથી અહીંયા નથી લાગતું કે આપણું ઘર નથી. આવું એમને હાંસવા છે અને કાંઈ ઘટે નહીં એમને હાંસવા છે. તો સારું બન્યા રહીજો બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે આવીને લુગડા પણ બદલાવી લીધા છે. અને બહુ વરસાદ કેળામાં હતો એટલે પછી બીજે ક્યાંય સીન લીધું જ નહોતું ને હવે કરી નાખ્યું આપણે અહીંયા વિડીયોનો એન્ડ. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવા જ બ્લોગની અંદર બીજા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ. ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને જય સાઉન્ડામાં ચોકટથી લખી નાખજો. જય માતાજી, બાય બાય.